આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સુરતમાં વિવિધ સ્થળોએ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। મોટા વરાછામાં જય શ્રી હરિ શરણાગતિ મંડળ ટ્રસ્ટ દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે મહાઆરતી, મહાપ્રસાદ અને ગુરુપૂજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં ગુરુ પૂર્ણિમાની ભક્તિમય માહોલમાં ઉજવણી થઈ રહી છે। મોટા વરાછા સ્થિત અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મંદિરમાં પણ ગુરુ પૂર્ણિમાનો ભવ્ય ઉત્સવ યોજાયો હતો। જય શ્રી હરિ શરણાગતિ મંડળ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 30 થી 35 વર્ષથી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે પાદુકા પૂજન, ગુરુ પૂજન, મહાઆરતી, મહાપ્રસાદ, લાલજી મહારાજની પૂજા, ધૂન, સત્સંગ અને આરતીના ચઢાવા સહિતના કાર્યક્રમો યોજાયા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો। મારું નામ વિનુભાઈ ભુવા અને મારી બાજુમાં જે ઉભા છે એ મારે મોટા વરાછા મંદિરના ટ્રસ્ટ પ્રમુખ શ્રી શૈલેષ ભગત દેવાણી। આજનો આ ગુરુ પૂર્ણિમા મહા મહોત્સવ આપણે સનાતન હિન્દુ ધર્મમાં ગુરુનો મહિમા સમજી અને દરેક ધર્મપ્રેમી જનતા ઉજવતી હોય છે। એવી જ રીતે અમે જય શ્રી હરિ શરણાગતિ મંડળ ટ્રસ્ટ મોટા વરાછા સંકલ્પધામ સુરત મંદિરમાં અમારે અનાદિ કૃષ્ણ ભગવાન એ મોટી કૃપાઓમાં પ્રગટ થયેલા છે। એમનો મહિમા અમે સમજી અને ખૂબ ધામધૂમથી ગુરુ પૂર્ણિમા મહા મહોત્સવ ઉજવી રહ્યા છીએ અને એમાં ધૂન, કીર્તન, સત્સંગ સભાનું આયોજન હોય છે અને દર ગુરુ પૂર્ણિમે 700-800 થી 1000 આજુબાજુના જે ભક્તો હોય એ પ્રસાદ લઈ અને પોતાના જીવનને ધન્યતા અનુભવતા હોય છે। આજનો આ ગુરુ પૂર્ણિમા મહા મહોત્સવ એક આપણા માટે ગુરુની પૂજન કરી અને એને જે રાજી કરવાનો આપણા માટે મહા મોટો લાવો છે। તો દરેક ધર્મપ્રેમી જનતા આ સંકલ્પધામ મંદિર મોટા વરાછા ગજામણી ચોક તાપીના કિનારે જે ભગવાનનું સંકલ્પધામ સુશોભિત છે ત્યાં દર્શન કરવા જરૂર પધારજો અને ભગવાન અનેક જીવાત્માઓના સંકલ્પ પૂર્ણ કરે છે। એ શ્રદ્ધા અને ભાવથી આ આયોજન અમે દર વર્ષે કરીએ છીએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।